સૌ આત્મીય સ્વજનોને શ્રી ગુરુદેવ દત્ત સહ સાદર વંદન. ભગવાન રંગાવધૂત મહારાજની અમી દ્રષ્ટિ સદૈવ આપણા પર વરસતી રહે તેવી ભાવના સહ ભગવાન દત્તાત્રેયનું સ્મરણ કરીને વર્તમાનમાં સૌથી વધુ ચર્ચાતો વિષય હોય તો તે છે મહાકુંભ મેળો 2025. તે અંગે અહીં સામાન્ય બાબતો પર પ્રકાશ પાડવા માટેનું વિચારેલ છે. આ કુંભના ચાલક બળ કે મૂળ આદિગુરુ દત્ત અને ભગવાન શિવને સ્પર્શે છે. વળી અગ્નિધૂણાની મહત્તાની ભાવના પણ આ કુંભ મેળામાં સમાયેલી છે. આ કુંભ મેળો 144 વર્ષ બાદ પ્રયાગરાજ ખાતે 13મી જાન્યુઆરીથી 26મી ફેબ્રુઆરી સુધી યોજાઈ રહ્યો છે. ત્યારે આજકાલ દરેક માધ્યમોમાં સૌથી વધુ ચર્ચાતો વિષય હોય તો તે છે કુંભ મેળો. આક્ષેપો, પ્રત્યાક્ષેપો, રાજનીતિ, શ્રદ્ધા, સરકારશ્રી દ્વારા પૂરી પડાતી સુવિધાઓના જે સમાચારો છવાયેલા દેખાય છે. આખા દેશમાં અને વિદેશોમાં કુંભ મેળા અંગે જાત જાતની વાતો ફેલાઈ રહી છે. ત્યારે તે અંગે આપણે પ્રસંગોચિત મનન કરીશું. આ કુંભ મેળો શું છે? મહાકુંભ શા માટે યોજાય છે? તેનો હેતુ શું છે? આ મેળામાં હાર્દ શું સમાયેલું છે? આ મેળાના મુખ્ય પરિબળો કે ચાલક પરિબળો કયા છે? મેળાની મહત્તા શું છે? તેમજ કોઈ જ આગ્રહ કે આમંત્રણ વિના અહીં લોકો શા માટે ઉમટે છે? તેમની ભાવના અને લાગણીઓ વિશે પણ વિચારીશું. કુંભ મેળો એ ભારતીય ઉપખંડમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. આ એક હિન્દુ ધર્મમાં સનાતન ધર્મની સંસ્કૃતિ, સાધુ અને સમાજને જોડતી કડી છે. આપણને સૌને ખ્યાલ જ છે કે ભારતમાં કુંભ મેળો 4 સ્થળોએ યોજાય છે. હરિદ્વાર ઉત્તરાખંડ, પ્રયાગરાજ ઉત્તર પ્રદેશ, નાસિક મહારાષ્ટ્ર, ઉજ્જૈન મધ્યપ્રદેશ. આ મેળાને અર્ધકુંભ, કુંભ અને મહાકુંભ જેવા વિશેષણો પણ આપવામાં આવે છે. આમ તો કુંભ મેળો એ હિન્દુ ધર્મના એક વિશિષ્ટ પર્વ તરીકે જ ઉજવાય છે. પરંતુ કરોડો લોકો એકઠા થવાના કારણે અહીં મેળો શબ્દ પ્રયોજાય છે. આ એક પર્વ એટલા માટે છે કે જ્યારે જ્યારે ગુરુ, સૂર્ય અને ચંદ્રની વિશિષ્ટ યુતિ થાય ત્યારે ત્યારે જ કુંભ પર્વ આવે છે. અર્થાત બીજા પર્વોની જેમ આ પર્વનું પણ એક આગવું ગણિત છે. કુંભ પર્વની પ્રચલિત કથાઓ સૌપ્રથમ જોઈએ તો દેવો અને દાનવો સાથે મળીને સમુદ્ર મંથન કર્યું અને અમૃત કુંભ પ્રાપ્ત થયું. આ કુંભને ઇન્દ્રપુત્ર જયંત જ્યારે લઈ જતો હતો ત્યારે આ કુંભમાંથી અમૃતના થોડા ટીપા ઉજ્જૈન, નાસિક, પ્રયાગરાજ અને હરિદ્વારમાં પડ્યા. જ્યારે બીજી એક કથા મુજબ દેવો અને અસુરોના સમુદ્ર મંથન દરમિયાન અનેક રત્નો નીકળ્યા બાદ ભગવાન ધન્વંતરી અમૃત કુંભ લઈને બહાર આવ્યા. એટલે દેવો અને દાનવો વચ્ચે વિવાદ શરૂ થયો. ધીરે ધીરે આ વિવાદે સંઘર્ષનું રૂપ ધારણ કર્યું. પરિણામે ગરુડજી આ અમૃત કુંભ લઈને દોડ્યા ત્યારે અસુરો તેમની પાછળ પડ્યા. પછી ઝપાઝપી દરમિયાન આ અમૃત કુંભ 4 વાર પડી ગયું. એ આ 4 સ્થળો એટલે હરિદ્વાર, પ્રયાગરાજ, નાસિક, ઉજ્જૈન જેવું વિશિષ્ટ સ્થળ કે ભૂમિનું સ્થાન કે મહત્વ ઊભું થયું. પરિણામે આ 4 સ્થળોએ નિશ્ચિત મુહૂર્ત સમયે સ્નાનનું મહત્વ છે. આ મુહૂર્ત દરેક સ્થાનમાં દર 12 વર્ષે આવે છે. ત્યારે જે તે સ્થળે મેળો ભરાય છે.
આ સમગ્ર ઘટનાક્રમ ખગોળ અને ગ્રહોને લક્ષ્યમાં લઈને જ્યારે જ્યારે વિશિષ્ટ યુક્તિ બને છે ત્યારે જે તે સમયે અને સ્થળે મેળાનું આયોજન થાય છે. ગુરુ 12 વર્ષમાં 12 રાશિનું ચક્ર પૂરું કરે છે. અર્થાત ગુરુ એક રાશિમાં લગભગ 12 થી 13 મહિના રહે છે. તેથી જ જે તે સમયે તે જ સ્થળે 12 વર્ષે ગ્રહમાન પુનઃ આવે છે. જ્યારે સૂર્ય એક વર્ષમાં 12 રાશિનું રાશિચક્ર પૂરું કરે છે. અર્થાત એક માસ એક રાશિમાં સૂર્ય રહે છે. આથી સામાન્યતઃ કુંભ મેળો એક માસ સુધી ચાલે છે. જ્યારે હરિદ્વાર અને પ્રયાગરાજમાં અર્ધકુંભ મેળો પણ થાય છે. કુંભ મેળા પછી બરાબર 6 વર્ષે અર્ધકુંભ ભરાય છે. આથી હરિદ્વારમાં દર 12 વર્ષે કુંભ મેળો ભરાય અને કુંભ મેળા પછીના 6 વર્ષે અર્ધકુંભ મેળો ભરાય છે. તે જ પ્રમાણે પ્રયાગરાજમાં પણ અર્ધકુંભ ભરાય છે. ગુરુ અને સૂર્યની યુતિ કઈ રાશિમાં ક્યારે થાય ત્યારે કયા સ્થળે કુંભ મેળો ભરાય તે જોઈએ. હરિદ્વારમાં કુંભ રાશિમાં ગુરુ અને મેષ રાશિમાં સૂર્ય અર્થાત મેષ સંક્રાંતિ દરમિયાન કુંભ મેળો ભરાય છે. પ્રયાગરાજમાં વૃષભ રાશિમાં ગુરુ અને મકર રાશિમાં સૂર્ય અર્થાત મકર સંક્રાંતિ દરમિયાન મેળો યોજાય છે. ઉજ્જૈનમાં સિંહ રાશિમાં ગુરુ અને મેષ રાશિમાં સૂર્ય હોય ત્યારે આનું આયોજન થાય છે. નાસિકમાં સિંહ રાશિમાં ગુરુ અને સિંહ રાશિમાં સૂર્ય હોય ત્યારે જે તે સ્થળે કુંભ મેળો ભરાય છે. આપણે કુંભ મેળાના ગ્રહોની સ્થિતિ સમજ્યા પછી મહાકુંભ મેળો ક્યારે અને ક્યાં ભરાય તે જોઈએ તો જ્યારે પ્રયાગરાજમાં દર 12 વર્ષે પૂર્ણ મેળો યોજાતો હોય છે. આવો પૂર્ણ કુંભ મેળો 12 વાર જ્યારે યોજાઈ જાય ત્યારે આવે છે મહાકુંભનું નામાભિધાન. એટલે કે 12 કુંભ મેળા ગુણ્યા 12 વર્ષ અર્થાત 144 વર્ષ પછી મહાકુંભ આવે છે. આમ જોવા જઈએ ગણિતના હિસાબે તો લગભગ દર 12 વર્ષે મહાકુંભ જ ની ગણિત બેસી શકે એમ છે. પરંતુ ચાલુ વર્ષે મહાકુંભ મેળાનું મહત્વ પણ એટલે જ છે કે પ્રયાગરાજમાં 144 વર્ષ પછી મહાકુંભ મેળો યોજાયો છે, જે વર્તમાનમાં પ્રયાગરાજ મહાકુંભ મેળા 2025 તરીકે પ્રસિદ્ધ થયેલ છે. વળી મહાકુંભ માત્ર પ્રયાગમાં જ યોજાય છે, તેથી તેનું વિશિષ્ટ મહત્વ છે. હવે જોઈએ કુંભ મેળો શા માટે, આ જ સ્થળોએ શા માટે કુંભ મેળા થાય છે, આ મેળામાં જવું શા માટે જોઈએ, એવા પ્રશ્નો પરસ્પર પૂછાતા હોય છે. વળી આ કુંભ મેળાના મુખ્ય પરિબળો સાધુ સમાજ અને અખાડાઓની આ મેળાઓમાં શું ભૂમિકા છે, આવા ઘણા જ પ્રશ્નો આપણા માનસપટ પર આવે છે. તો સૌથી સરળ વાત એ છે કે અધ્યાત્મના બધા જ રહસ્યો ગ્રંથસ્થ થયેલા નથી, જેથી ઘણા પ્રશ્નો અનુત્તર છે. પરંતુ કુંભ મેળામાં આવતા સાધુ સંતો, સિદ્ધોના દર્શન, સત્સંગ દ્વારા આપણી થોડી ઘણી જિજ્ઞાસા સંતોષાય છે. વળી હિમાલયમાં અંદાજે 4000થી વધુ ગુફાઓ આવેલી છે, જેમાં રહેતા ગુફાવાસી સંતો પણ કુંભ મેળામાં ખાસ કરીને હરિદ્વાર અને પ્રયાગરાજમાં ઉપસ્થિત રહે છે, જેના કારણે અગ્રંથસ્થ બાબતો અર્થાત જે આપણે જાણતા નથી કે વાંચી નથી શકતા તેવી બાબતો પણ તેઓના સત્સંગ દરમિયાન આપણે મેળવી શકીએ છીએ. તેમજ વિશેષ લાભ એ પણ છે કે
સમગ્ર દેશના સાધુ સમાજના કોઈ એક જ સ્થળે દર્શન, સત્સંગ વગેરે પામવા હોય તો તે માટે માત્ર આ એક જ વિકલ્પ છે, અને તે વિકલ્પ અર્થાત મહાકુંભ પર્વ કે મેળો. મનમાં પ્રબળ ઈચ્છા હોય તો પણ સમગ્ર દેશના બધા જ સાધુ સંતોને એક જ જીવનમાં આપણે મળી શકતા નથી, તેઓના દર્શન કરી શકતા નથી, તો સત્સંગ પામવાનું તો શક્ય જ નથી. પરંતુ આ ઉપાય સાવ સહેલો અને સહજ છે. તે માટે મહાકુંભ મેળામાં જ જવું પડે છે, અને ત્યાં જ સર્વ સાધુ સંતો, સાધુઓ તેમજ ભાવિક ભક્તોના જમાવડાને જોઈ શકાય છે. વળી દરેકના એક આધ્યાત્મિક ગુરુ હોય છે. તેઓની અભિલાષા પણ એવી હોય છે કે તેઓની ઉપાસના કરતા લોકો પણ આ લાભ મેળવી શકે તો વધુ સારું. હવે તો વિદેશીઓ પણ કુંભ મેળામાં આવે છે, અને ઘણા તો સાધુ પણ બની જાય છે. આ બધા ઉપરાંત તાંત્રિકો તો ખરા જ, કે જે વામમાર્ગી હોય છે અને ગુપ્ત સ્થળોએ રહે છે, તે પણ મહાકુંભ પર્વમાં તો અવશ્ય આવે છે. વળી સબ સાધના કરનારા તાંત્રિકો પણ દૂર દૂર સુધી ઓતારા બાંધીને રહે છે અને સંગમ સ્થાને સ્નાન કરવા આવે જ છે. અને વળી દરેકનો એક સમય નક્કી જ હોય છે, જેથી જે તે અખાડાઓ શાહી સ્નાન કરવા માટે નીકળે ત્યારે આપણે દરેકના દર્શન કરી શકીએ છીએ. આમ કુંભ પર્વમાં કે કુંભ મેળામાં કોઈ જ બકાત રહેતું નથી. આ કુંભ મેળામાં કોણ કોણ આવે છે તેવો પ્રશ્ન અસ્થાને છે. આમાં તો કોણ કોણ નથી આવતા તેવો પ્રશ્ન આ ભીડ જોતા સહેજે ઉદ્ભવે છે. આમ જ્યારે 144 વર્ષ બાદ આવેલ મહાકુંભ પર્વ વિશ્વમાં એક સ્થળે આટલો મોટો માનવ સમુદાય એકત્રિત થાય તેવો બીજો કોઈ જ પ્રસંગ નથી. કરોડો માનવીઓ એક જ ધર્મને માનનારા એક જ સ્થળે મળે ત્યારે જાણે એક નાનો દેશ અસ્તિત્વમાં આવ્યો હોય એવું મનમાં અનુભવી શકાય છે. દિવસ રાતના ભેદ મટી જાય છે. જ્યાં જુઓ ત્યાં ગમે તે પરિસ્થિતિમાં સર્વત્ર વ્યાપ્ત અત્ર તત્ર માત્ર અને માત્ર માનવ મેરામણ. મહાકુંભ મેળાની પ્રચલિત વાતો, ચર્ચાઓ, નજરે દેખાતા નજારા પાછળ એક એવું તત્વ કે પીઠબળ છુપાયેલું છે, અને તે છે હિન્દુ ધર્મ. સાધુઓના વિરાટ સંમેલનને એકત્રિત કરનાર મૂળભૂત તત્વ હિન્દુ ધર્મને જાણ્યા સિવાય આ મેળાના હાર્દને પામી શકાય નહીં. ધારયતી ઇતિ ધર્મ. જે ધારણ કરી રાખે છે તે ધર્મ છે. માનવનું મનુષ્યત્વ જે નિયમ કે નિયમોના આધારે ટકી રહે છે તે ધર્મ છે. ધર્મ એક એવું તત્વ છે જેના થકી મનુષ્ય મનુષ્યત્વ પામે છે, અને માનવ અને પશુનો જે તફાવત છે એ પણ આના જ કારણે આપણે દેખાય છે. તત્વધર્મ માનવ જીવનને ધારણ કરી રાખે છે. ધર્મ એટલે શું? તો આવી વ્યાખ્યા આપણે આપી શકીએ કે જે માનવ જીવનને ધર્મને ધારણ કરે છે તે ધર્મ છે. હવે આ ધર્મનો ઉદ્ભવ ક્યાંથી થયો? તો એના મૂળમાં આપણે થોડા હજારો વર્ષો પાછળ જઈએ તો આર્યાવતમાંથી આવેલી આર્ય પ્રજાએ એક જીવન પદ્ધતિ વિકસાવી હતી, અને તેને ધર્મ નામ આપી જીવન વ્યવસ્થા તરીકે સ્વીકારી હતી. જેથી આર્ય ધર્મ, સનાતન ધર્મ, હિન્દુ ધર્મ એ પાછળથી ઉમેરાયેલા શબ્દો છે. આથી એવું કહી શકાય કે આર્ય સંસ્કૃતિમાં ધર્મનો વિકાસ થયો અને કંઈક અંશે તે હિન્દુ ધર્મ તરીકે ઉભરી આવ્યો છે. આમ આર્ય પ્રજાના ધર્મના આદ્ય પ્રવર્તકો
વેદો અને ઋષિઓ છે. હિન્દુ ધર્મ સમજવા માટે એક અલગથી વ્યાખ્યાન આપી શકાય તેમ છે. અહીં માત્ર સંક્ષિપ્તમાં હિન્દુ ધર્મનો ઉલ્લેખ કરેલ છે. ભારતના ઈશાન દિશામાં સિંધુ નદી આવેલી છે, જેનો ઉચ્ચાર ગ્રીકો હિન્દુ તરીકે કરતા. કેમ કે તેઓ સિંધુનો સ્પષ્ટ ઉચ્ચાર કરવા અશક્તિમાન હતા. પરિણામે હિન્દુમાંથી હિન્દુ શબ્દ બન્યો, જે કાળાંતરે પ્રજાએ પોતાને ઓળખાવવા માટે હિન્દુ શબ્દ અપનાવી લીધો તેવું જણાય છે. આ શબ્દનો પ્રયોગ અને પ્રચાર એટલા વધ્યા કે આર્ય પ્રજા, હિન્દુ પ્રજા, તેની સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ અને દેશ માટે હિન્દુસ્તાન અને ધર્મ માટે હિન્દુ ધર્મ સર્વવ્યાપક બની ગયા. એક આડ વાત કરું તો આજે પણ કચ્છમાં આવેલા અને અમારા કચ્છીઓના વડીલો આજે પણ હિન્દુને હિન્દુ જ કહે છે, જે મેં મારા દાદીના મોઢેથી અસંખ્ય વાર સાંભળેલું છે. આમ હિન્દુ ધર્મ એ કોઈ એકાદ વ્યક્તિ દ્વારા સ્થાપિત ધર્મ નથી, જેથી તે અન્ય ધર્મોના પ્રમાણમાં ઘણું પ્રાચીન અને અજ્ઞાત રીતે કર્ણોપકર્ણ અને આચરણ દ્વારા સ્વીકારાયેલ સ્વયંભૂ ધર્મ છે. હિન્દુ ધર્મને સનાતન ધર્મ કહેવાય છે. અહીં અન્ય કોઈ ધર્મ સાથે તેની તુલના કરવાનો આશય નથી, પરંતુ મહાકુંભના પર્વને સમજવા માટે જરૂરી આ પૂર્વ ભૂમિકા છે, જેથી હિન્દુ ધર્મની લાક્ષણિકતાઓ અહીં અસ્થાને છે. હિન્દુ ધર્મની પૂર્વ ભૂમિકા જોયા પછી દરેક ધર્મમાં જુદા જુદા સંપ્રદાયો હોય જ છે. ધર્મ એક જ તત્વ હોવા છતાં પૃથ્વી પર અનેક ધર્મો અસ્તિત્વમાં છે. પહેલાંના સમયમાં આર્ટ્સના એક વિષય તરીકે જગતના ધર્મો નામનું પુસ્તક ચાલતું હતું, જે આ લખનારનો એક વિષય પણ હતો. અને આજે પણ મને જગતના ધર્મો લગભગ ખ્યાલ જ છે, જેથી પ્રત્યેક ધર્મ પ્રમાણે હિન્દુ ધર્મમાં પણ અનેક સંપ્રદાયો છે. આમ છતાં તેમના હિન્દુત્વમાં કોઈ ભેદ કે બાધા નથી. દરેક સંપ્રદાયમાં ધર્માનુયાયીઓની જેમ સંપ્રદાયમાં સાધુઓ પણ હોય છે. સરળ ભાષામાં સંપ્રદાયની વ્યાખ્યા જોઈએ તો સંપ્રદાય એટલે ધર્મનો એક વિશેષ પથ કે જેમાં સમાન વિચારધારાવાળા લોકો જોડાયેલા હોય છે. તેમના એક ઈષ્ટદેવ, એક ઈષ્ટ ઉપાસના અને એક વિશિષ્ટ ગ્રંથ અને આ એક આચાર વિચાર હોય છે, જેને પ્રચલિત નામ સંપ્રદાય અપાયેલ છે. આવા સંપ્રદાયોનો પ્રારંભ કોઈ સમર્થ પુરુષના વિશિષ્ટ દર્શન કે માર્ગદર્શનથી ઉદિત થાય છે. હિન્દુ ધર્મના સંપ્રદાયોને મુખ્યતઃ 4 વિશાળ શ્રેણીમાં વિભાજિત કરી શકાય તેમ છે. શૈવ સંપ્રદાયો, વૈષ્ણવ સંપ્રદાયો, શાક્ત સંપ્રદાયો, સંતમતના સંપ્રદાયો. આ પૈકી શૈવ, વૈષ્ણવ આદિ સંપ્રદાયો આચાર્ય પરંપરાના સંપ્રદાયો ગણાય છે, જ્યારે આંડાલ, દાદુ, કબીર, નાનક, રબીભાણ, સ્વામિનારાયણ વગેરે સંત પરંપરાના સંપ્રદાયો ગણી શકાય. અહીં નામ પ્રમાણે સમજાય છે કે જે તે સંપ્રદાયમાં તેના સ્થાપકને જ ઈષ્ટદેવ તરીકે પૂજવામાં આવે છે. શૈવ સંપ્રદાયમાં શિવજી એ ઉપાસ્ય દેવ છે. વૈષ્ણવ સંપ્રદાયમાં ભગવાન વિષ્ણુ કે તેના અવતારો જેવા કે શ્રી રામ, શ્રી કૃષ્ણ વગેરે ઈષ્ટદેવ છે. પરમ તત્વ જ્યારે બ્રહ્મ સ્વરૂપે હોય ત્યારે, પરંતુ તે બ્રહ્મ તત્વ શક્તિ સ્વરૂપે જ્યારે સક્રિય થાય ત્યારે જે શક્તિ તત્વની ઉપાસના કરે છે તે ઉપાસના કરનાર શાક્ત સંપ્રદાયના કહેવાય છે. સંત મંતના સંપ્રદાયો એ આચાર્ય પરંપરા કે સંત પરંપરાથી શરૂ થયેલા સંપ્રદાયો પણ ગણાય છે.
અને તે તેમની પરંપરાથી જ શરૂ થાય છે. વળી કોઈ દિવ્ય વિભૂતિના ઉપાસકોનો સમાવેશ પણ આ જ વિભાગમાં કરી શકાય. જે પૈકી ઘણા સમાજ સુધારકોના કારણે જ હિન્દુ ધર્મની વિકાસશીલતા વર્તમાન કાળમાં પણ જળવાઈ રહી છે. પરિણામે પ્રાચીન કાળથી આજ પર્યંત હિન્દુ ધર્મ સતત જીવંત બની રહે છે અને હવે તો હિન્દુ સમાજ સંગઠિત પણ બની રહ્યો છે. પ્રત્યેક ધર્મમાં ચડતી પડતીનો સમય આવતો રહે છે, જેથી ક્યારેક સમાજ અને ધર્મ દૂષિત પણ થાય છે. પરંતુ સંભવામી યુગે યુગે જેમ ભારતમાં કોઈને કોઈ મહાન આત્મા પ્રગટ થાય છે અને સમાજને બેઠો કરી ધર્મને પુનઃ સુપતા અને સુચિતા પ્રદાન કરે છે. જ્યારે જ્યારે વિધર્મીઓનું વર્ચસ્વ વધે છે ત્યારે વૈદિક ધર્મના વિકટ કાળમાં ભારતમાં એક મહાન આત્માનો આવિર્ભાવ થાય છે. આ આત્મા છે ભગવાન શંકરાચાર્ય, કે જેમણે વૈદિક ધર્મને પુનઃ ઉદ્ધાર કરી હિન્દુ ધર્મને વર્તમાન સ્વરૂપ આપ્યું. વૈદિક ધર્મ પુનઃ દૂષિત ન થાય તે માટે ભગવાન શંકરાચાર્યે ભારતની 4 દિશાઓમાં 4 શંકર મઠની સ્થાપના કરી છે, જે સર્વવિદિત છે. અને આ 4 પીઠમાં શંકરાચાર્ય નિયુક્ત કર્યા, જે પરંપરા આજે પણ ચાલુ છે. ભગવાન શંકરાચાર્ય શાંકર મતના 10 સંન્યાસીઓના દળ બનાવ્યા, જે 10 નામી સંન્યાસી કહેવાય છે. ધર્મના રક્ષણ માટે આ 10 નામી સંન્યાસીઓનું જે લડાયક દળ તૈયાર થાય છે તે જ નાગા સંન્યાસી દળ કહેવાય છે. તેમના 8 અખાડા છે, જ્યારે ઉદાસીન પરંપરાના 3 અખાડા છે, તેમજ વૈષ્ણવ સંપ્રદાયના પણ 3 અખાડા છે. આ સાધુઓના દળ એ અખાડા લડાયક દળ કહેવાય છે. એ પરંપરા આજે પણ ચાલુ છે. આમ હિન્દુ ધર્મમાં હિન્દુ સાધુ સમાજ વિશાળ વટવૃક્ષ સમાન છે. જેમ વૃક્ષમાં નવી નવી ડાળીઓ ફૂટે છે, તેમ તેમ હિન્દુ ધર્મમાં સાધુ સમાજમાં પણ નવા નવા સંપ્રદાયો અસ્તિત્વમાં આવે છે. તેનું તાજું ઉદાહરણ કિન્નર અખાડાઓનો આવિષ્કાર છે. તો વળી ઘણા ગુપ્ત સંપ્રદાયો પણ અસ્તિત્વ ધરાવે છે. હવે તો સ્ત્રીઓ પણ મહામંડલેસર બને છે. આમ હિન્દુ ધર્મના સાગરમાં સર્વ આવકાર્ય છે. હિન્દુ ધર્મમાં અપરંપાર પરંપરાઓ અને સંપ્રદાયો છે. વળી નવી નવી સંપ્રદાયની ડાળીઓ પણ ફૂટતી હોય છે, જે બધાની જાણકારી કે ઉલ્લેખ થઈ શકે તેમ નથી. આ તો માત્ર અલ્પ જાણકારી આપવાનો પ્રયાસ માત્ર છે. હિન્દુ ધર્મ અને સાધુ સંતો અંગે માહિતી મેળવી હવે કુંભ મેળાના સંગઠનો પૈકી સૌથી વધુ ચર્ચામાં રહેતા અખાડાઓ અંગે જોઈશું. કુંભ મેળો એ સાધુ સંતોનો મેળો છે, પરંતુ સમગ્ર જનતા આ પર્વમાં આવી શકે છે. પરંતુ કેન્દ્ર સ્થાને છે સાધુ સંતો અને અખાડાઓ, જે કુંભ મેળાના અવિભાજ્ય અંગ ગણી શકાય. અખાડો એટલે શું? આપણા વિશ્વકોશ કે સામાન્ય ભાષામાં અખાડોની વ્યાખ્યા આવી આપીએ છીએ કે જે સ્થળે યુદ્ધની તાલીમ આપવામાં આવે છે તેવા સ્થળને અખાડો કહેવાય. પરંતુ સમયાંતરે આ અર્થ બદલાઈ ગયો અને વર્તમાનમાં અખાડો એટલે સાધુઓનું સંગઠન, અને આવા સાધુઓના અનેક અખાડાઓ કે સંગઠનો હાલમાં આપણે જોઈ શકીએ છીએ. અખાડાઓનો પ્રારંભ જ્યારે ભારતની સંસ્કૃતિ, ધર્મ અને ધર્મસ્થળોએ વિધર્મીઓએ આક્રમણ કરી અત્યાચારો ગુજાર્યા ત્યારે થયો છે. જ્યારે રાજ્ય સત્તાઓ વચ્ચે ઐક્ય ન હતું, લશ્કરી શક્તિ હોવા છતાં એકતાનો અભાવ હતો. પરિણામે નાના મોટા રાજ્યો અંદરો અંદર લડતા હતા.
જેથી શક્તિશાળી રાજ્યોઓ લશ્કરી તાકાત હોવા છતાં પ્રજા, ધર્મ અને ધર્મસ્થાનો તેમજ સંસ્કૃતિનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહ્યા. આ પરિસ્થિતિમાં સાધુ સંતોએ વિચાર કર્યો કે રાજસત્તા દ્વારા ધર્મ, ધાર્મિક સ્થળો, પ્રજા અને સંસ્કૃતિનું રક્ષણ કરી શકાતું નથી. જેથી આવા સંજોગોમાં આપણે સાધુઓએ ધર્મ રક્ષા માટે આગળ આવવું પડશે. જેથી શાસ્ત્રની સાથે શસ્ત્રો પણ સાધુઓએ ધારણ કરવા પડશે. આમ ધર્મ પર અધર્મના આક્રમણોના પ્રતિકાર માટે અખાડા અસ્તિત્વમાં આવ્યા. ધર્મની રક્ષા કાજે સાધુ સંતોએ શસ્ત્રો ધારણ કર્યા. તેમને અખાડાઓ દ્વારા યુદ્ધની તાલીમ આપવામાં આવી. પરિણામે ઘણા સૈન્ય સંગઠનો તૈયાર થયા અને તેમને અખાડા નામાભિધાન કરવામાં આવ્યું, જે મઠોનો જ એક વિશિષ્ટ પ્રકાર છે. અખાડાઓ સાથે સંબંધિત સાધુ સંતો શાસ્ત્ર અને શસ્ત્ર વિદ્યા બંનેમાં મહારત હાંસલ કરેલો હોય છે, તેમજ તેઓ તેમાં પારંગત પણ હોય છે. વર્તમાનમાં પરિસ્થિતિ બદલાઈ છે. આમ છતાં અખાડાના સંગઠનો નામ અને પરંપરાઓ સારી હાલતમાં ચાલુ રહેલા છે, પરંતુ હવે તે એક સંગઠન સ્વરૂપે જ પ્રસ્તુત થાય છે, જેને અખાડા પરિષદ કહેવામાં આવે છે. આ તમામ અખાડાઓની એક સંસ્થા, સર્વોપરી સંસ્થા એટલે અખાડા પરિષદ. આ અખાડાઓની કેટલીક પરંપરાઓ આજે પણ વિદ્યમાન છે, જેમ કે શરીરે ભસ્મ લેપન, પંચકેશ, અગ્નિધૂણો અને કુંભ મેળાના પર્વમાં મહાસ્નાન સમયે નિવસ્ત્ર બનવું વગેરે પરંપરાઓ જાળવે છે. તો અખાડાની વ્યવસ્થા અને કારોબાર માટે અનેક હોદ્દેદારો હોય છે, જેઓ અખાડાની વ્યવસ્થા સંભાળે છે, જેમ કે આચાર્યો, મહામંડલેશ્વરો, મહંત, મુખ્ય મંત, સ્થાનીય મંત વગેરે દ્વારા અખાડાઓનું સંચાલન થાય છે. સાંકર મતના નાગા સંન્યાસીઓ જ મુખ્યતઃ શસ્ત્રધારી છે, જે ધર્મની ફોજ કે સેના જ છે, જેથી તેમને અખાડાના સાધુ કહેવામાં આવે છે. અખાડા આ નાગા સાધુ અર્થાત ધર્મની ફોજના જ અખાડા છે. આ અખાડાઓ સંપ્રદાય પ્રમાણે ઓળખાય છે, તેમજ તેમની દરેકની પરંપરાઓ અને ઓળખ અલગ અલગ હોય છે. હવે આપણે અખાડાઓનું વિભાજન સંપ્રદાય પ્રમાણે જોઈએ તો શૈવ પરંપરાના 9 અખાડા છે, જેવા કે શ્રી આવાહન અખાડા, અટલ અખાડા, મહાનિર્વાણી અખાડા, શ્રી આનંદ અખાડા, શ્રી તપોનિધિ નિરંજની અખાડા, શ્રી જૂના અખાડા, શ્રી અગ્નિ અખાડા, ગોદડ અખાડા, શ્રી પંચાયતી અખાડા, બડા ઉદાસીન પંચાયતી અખાડામાં વિવાદ થતા તેમનાથી જુદા પડી પંચાયતી ઉદાસીન નવા અખાડાની સ્થાપના થયેલ છે. આ દરેક અખાડાની સ્થાપના જુદા જુદા સમય અને જુદા જુદા સ્થળોએ થયેલ છે. તેમજ દરેક અખાડાની પોતાની તમામ પ્રકારની વ્યવસ્થા અલગ અલગ રીતે ગોઠવાયેલી હોય છે. આમ છતાં દરેક અખાડા મહાકુંભ પર્વ વિશે સર્વસંમત છે. અને દરેક અખાડાના સાધુ સંતો મહાકુંભ કે કુંભ મેળામાં અવશ્ય આવે જ. વૈષ્ણવ પરંપરાના 3 અખાડાઓ છે અને આ અખાડાઓ ઈસવીસન 1475ની આસપાસ વૈષ્ણવોના એક સંગઠન દ્વારામાં રચવામાં આવેલ છે. વૃંદાવનમાં એક વિરાટ સંમેલન દ્વારા આ અખાડાઓ ધર્મ પ્રચારની સાથોસાથ યુદ્ધકલાના શિક્ષણ આપવાના આયોજનમાં પણ માનતા હતા. પરિણામે શ્રી પંચરામાનંદીય નિર્મોહી અખાડા, શ્રી પંચરામાનંદીય દિગંબર અખાડા, શ્રી પંચરામાનંદીય નિર્વાણી અખાડા, આ તમામ અખાડાઓનું એક મહાસંગઠન છે, જેને અખાડા પરિષદ કહેવામાં આવે છે. સર્વ અખાડાઓની આ સર્વોચ્ચ સંસ્થા છે. કુંભ મેળા
શાહી સ્નાન, અખાડાની વ્યવસ્થા, ન્યાય વગેરે બાબતોમાં આ અખાડા પરિષદ સર્વોપરી ગણાય છે. આથી હિન્દુ ધર્મના સાધુ સમાજમાં આ અખાડા પરિષદ ખૂબ જ મહત્વની સંસ્થા છે. વળી અખાડાઓ અને અખાડા પરિષદનું કાર્યક્ષેત્ર પણ ખૂબ જ વિસ્તૃત છે. આમ હિન્દુ ધર્મના સંચાલન, વિકાસ અને સંરક્ષણ માટે આ મૂલ્યવાન સંસ્થાઓ અને સંગઠનો છે. એક ખાસ બાબત એ નોંધવી ઘટી કે સંપ્રદાયો અને અખાડાઓ એકબીજાથી ભિન્ન હોવા છતાં અંતે તેઓનો ઉદ્દેશ્ય હિન્દુ ધર્મના વિકાસ, ઉત્થાન અને સંરક્ષણ જ છે. આમ આપણે મહાકુંભ પર્વ વેળાએ મહાકુંભની પૂર્વ ભૂમિકા, અખાડાઓ કે જે કાયમ વિશ્વના વિષય રહ્યા છે, તેમજ કુંભ અને અખાડાઓની પરસ્પર સમાનતા અને ભિન્નતા જોયા પછી આપણે થોડા આત્મચિંતનની રીતે આ પર્વને બોલાવીએ. સમુદ્ર મંથન એટલે જીવન મંથન કે જે સદૈવ કષ્ટદાયી હોય છે. આ મંથન કરવાથી જ અમૃત પ્રાપ્ત થાય છે. અહીં દરરોજની જીવન ઘટનાની વાત નથી, પરંતુ પરમ સત્ય કે તત્વને પામવા માટેના મંથનની વાત છે. માખણ મેળવવા માટે જે મંથન જરૂરી છે, તેમજ પરમાત્માને પામવા માટે આધ્યાત્મ મંથન જરૂરી છે. આપણું શરીર જળ તત્વનું બનેલું છે, જ્યારે કુંભનું જોડાણ પણ જળ સાથે છે. જળ એ માનવીને સ્વચ્છતા અને શુચિતા પ્રદાન કરે છે, જેથી શરીરરૂપી જળ તત્વનું મંથન કરી આધ્યાત્મ પ્રાપ્તિને પામવાનો પ્રયત્ન એ જ કુંભ સ્નાનનું સાચું મહત્વ. કુંભ મેળામાં જવું એ આવકાર્ય છે. આમ છતાં સ્થૂળ સ્વરૂપે ડૂબકી મારવા કરતાં થોડું આત્મમંથન કરી અને અમૃતત્વ પામીએ તો જ આપણું ત્યાં જવું સાર્થક થયું ગણાય. પાણીમાં જેમ નાવાથી ગંદકી બાહ્ય શરીરની જાય છે, પરંતુ આંતરમનની ગંદકીઓ, કામના, લોભ, મોહ વગેરેને ધીરે ધીરે દૂર કરીએ એ જ સાચું કુંભ સ્નાન. આ જ કારણે લોકો કુંભ મેળા દરમિયાન કલ્પવાસ કરે છે, જેથી વાસનાઓ દૂર થાય. સાધુ સંતોના 1-1.5 માસ ચાલતા ઉદ્દેશ્ય જ એ છે કે આત્મામાં જો કોઈ ગંદકી જેવી કે અહમ, ઈર્ષ્યા વગેરે ઉદ્ભવતી હોય તો તે નાશ પામે. હું, મારી સુવિધાઓ વગેરેનો ત્યાગ એ જ સાચો કલ્પવાસ છે. દરરોજ 3 ટાઈમ પવિત્ર નદીમાં સ્નાન, જે મળે તેવું સાત્વિક ભોજન, ભજન અને પ્રભુ પ્રીતિ, સુખસૈયાનો ત્યાગ કરીને માત્ર અને માત્ર નિર્મળતાની પ્રાપ્તિ, તન-મનની શુદ્ધતા એ જ સાચો કલ્પવાસ. કુંભ મેળા દરમિયાન ભગવાનના કચ્છપ અવતાર, મોહિની અવતાર અને ધન્વંતરી અવતારનો આવિર્ભાવ થયેલ છે. તે શું છે? વળી મંથન દરમિયાન 12 અવતાર, 14 રત્નો વગેરે માનવ જીવનને અનુલક્ષીને જ છે. ભિન્ન ભિન્ન સિદ્ધિઓ કે ઝેર જોઈને લલચાઈ કે ડરી જવાના બદલે જ્યાં સુધી અમૃતની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મનની સાધના ચાલુ જ રહેવી જોઈએ. અમૃત એટલે પરમ સત્ય સમીપે જવાની તીવ્ર એષણા. સત્યરૂપી અમૃત મેળવી ભગવાન અભિમુખ બનીએ તે જ સાચું કુંભ સ્નાન. સમગ્ર કુંભ પર્વ દરમિયાન સ્નાન તો થાય જ છે, પરંતુ કેટલાક વિશિષ્ટ દિવસે આ સ્નાનનું વિશેષ મહત્વ છે, જે આ મેળાનો સૌથી મહત્વનો કાર્યક્રમ છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન હવેથી શાહી સ્નાનને અમૃત સ્નાનનું નામાભિધાન આપેલ છે, જેથી હવે પછીના દરેક કુંભ મેળામાં અને પ્રયાગરાજમાં શાહી સ્નાનને અમૃત સ્નાન તરીકે જ ઓળખવામાં આવે છે. જેથી દરેક માધ્યમોમાં હવે જે તારીખો વગેરે આપવામાં આવે છે, એમાં શાહી સ્નાનની જગ્યાએ અમૃત સ્નાન હોય છે, અથવા
જો શાહી સ્નાન લખેલું હોય તો તેને જ અમૃત સ્નાન સમજવું જોઈએ. શાહી સ્નાન સમય સાધુ સમાજ પૂરા ઠાઠમાઠથી સરઘસ રૂપે સ્નાન માટે નીકળે છે. તેનો ક્રમ પણ નક્કી થયેલો હોય છે. તે જ પ્રમાણે દરેક સંપ્રદાયની વ્યવસ્થા ગોઠવાય છે. તેનો સમય નક્કી થાય છે. મહાકુંભ પર્વના 4 સ્થાનો સિવાય અન્ય સ્થળોએ પણ કુંભ પર્વ ગોઠવાય છે. જેમ કે કાવેરી નદીના કિનારે આવેલા કુંભકોણમમાં પણ ગ્રહોની સ્થિતિ અને નક્ષત્ર જોઈ દર વર્ષે અને 12 વર્ષે કુંભ મેળાનું આયોજન થાય છે, જે સંપૂર્ણ ખગોળીય ઘટના છે. અન્ય સ્થળોએ યોજાતા કુંભ મેળામાં એક સ્થળ ગાણગાપુરનું પણ છે. જ્યારે ગુરુ કન્યા રાશિ સ્થિત હોય ત્યારે ભીમા અમરજાને ગંગા નદી મળવા આવે છે. ત્યારે ગાણગાપુરમાં સ્નાન તર્પણનો અનોખો મહિમા છે. આ લખનાર સદભાગ્યે દત્તધામના સ્થળોએ ત્યારે જ જવાનું બનેલ કે જેથી આ માહિતી મેળવેલ છે, પરંતુ વિસ્તૃત માહિતી અહીં અસ્થાની છે. આમ મહાકુંભ મેળા 2025ની સંકલિત માહિતી આપવાનો આ નમ્ર પ્રયાસ મહાકુંભ અને કુંભ મેળા કે પર્વને સમજવામાં સહાયક થશે. જિજ્ઞાસા વૃત્તિ જાગૃત કરી હિન્દુ ધર્મ, સાધુ સંતો અને મહાકુંભના સમન્વયને સમજીએ એ જ સાચું કુંભ સ્નાન. સૌને મારા શ્રી ગુરુદેવ દત્ત સહ સાદન વંદન અસ્તુ.